નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપણી સાથે શિવાની ઠાકર. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી હોળી વિશે, ત્યારે આજે ધૂળેટીનો ઉત્સવ છે અને એને રંગોવાળી હોળી પણ આપણે કહીએ છીએ. અને ધૂળેટી જ્યારે આપણે રંગોને યાદ કરીએ ત્યારે રંગો સાથે સંકળાયેલા છે ભગવાન શ્રી કૃષ્ણ. આપણને ભગવાન શ્રી કૃષ્ણ ધૂળેટીનો રમતા હોય તેવા દ્રશ્યો મનમાં આવી જાય અને ઘણી બધી વાતો ધૂળેટી સાથે પણ સંકળાયેલી છે. અને જ્યારે આપણે ધૂળેટીની વાત કરી રહ્યા છીએ, ધૂળેટીનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે અને ધૂળેટી સાથે પણ કથા જોડાયેલી છે. અને સાથે જ કઈ રાશિના જાતકોએ કયા રંગથી આ ધૂળેટીની ઉજવણી કરવી જોઈએ તે પણ આપણે જાણીશું. અને આપણને આ બધી જ બાબતો જણાવવા માટે આપણી સાથે જોડાયા છે ભદ્રેશભાઈ દવે, કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે. ભદ્રેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સર્વપ્રથમ નિર્માણ ન્યૂઝના માધ્યમથી કે સૌપ્રથમ ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. જી ભદ્રેશભાઈ, આપણે શરૂઆત કરીએ કારણ કે આજે ધૂળેટીની વાત કરી રહ્યા છીએ. આ ધૂળેટી ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ તેનાથી જ આપણે શરૂઆત કરીએ. સર્વપ્રથમ તો ગઈકાલનો દિવસ હોળીનો પર્વ એટલે અસત્ય પર સત્યનો વિજય, અને એવું કહેવામાં આવે છે કે આસુરી શક્તિ એનો વિધ્વંસ થઈ રહ્યો છે અને જે પરમાત્માની તરફ નામ પ્રયાણ કરી રહ્યું છે, એટલે કે સત્યનો વિજય થાય. એટલે કીધેલું સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન સત્ય કી શાન નહીં જા सकती है, वो है સત્ય. એટલે બીજો દિવસ એટલે કે પ્રતિપદા, પૂર્ણ એટલે કે પૂર્ણિમા પછીનો દિવસ જે કહેવામાં આવે છે એને પ્રતિપદા કહેવામાં આવે છે. ફાલ્ગુન વદ એકમનો દિવસ ધૂળેટીનો પર્વ. શરૂઆત તો કેટલાય વર્ષોથી સમન્વિત થયેલી છે, પણ અનેક માન્યતાઓ, અનેક કથાઓ એની અંદર રહેલી છે કે ધૂળેટીનો પર્વને બીજું નામ આપવામાં આવે છે ધૂળ વંદન. કારણ કે મનુષ્ય છે ને ધૂળની અંદર સમાયેલો છે. જે માટીનો માણસ છે એ માટીમાં થઈ જાય છે. માટીનો માણસ એટલે માટીમાં જન્મ લે અને માટીમાં જ લય થઈ જાય, એ પ્રક્રિયાનો એનો ભાગ છે. એટલે કે કહેવાનો તાત્પર્ય એ રહેલો છે કે જયારે ધૂળને વંદન કરવા, બે શબ્દની ઉત્પત્તિ કરેલી છે, ધૂળ અને વંદન. જયારે ધૂળ હોય એને પણ વંદન કરે. જયારે શરૂઆત કરીએ ને ત્યારે પ્રાતઃ સમયની શરૂઆત કરીએ ત્યારે સર્વપ્રથમ છે ને આપણે બે હાથ જોડી અને નમ્રતાપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. અને જયારે ધરતી માતાને પ્રણામ કરીએ, ધરતી માતાને પ્રણામ કરીને આગળ કાર્યની પ્રારંભ કરીએ છીએ. સર્વપ્રથમ લખેલું છે ધૂળને વંદન કરી, અને બહુ ગુજરાતીમાં દરેકમાં કીધેલું છે ચંદન અને વંદન ખૂબ પ્રિય છે. મનુષ્યને એક ચંદન ખૂબ પ્રિય અને બીજા નંબરમાં વંદન ખૂબ પ્રિય છે. એટલે કે ધૂળથી વંદન કરવામાં આવે અને ધૂળ સાથે ભરાયેલો હોય એટલે ધૂળેટીનો પર્વ કીધેલો છે. ધૂળેટીના પર્વમાં જયારે રંગોનો ઉત્સાહ છે અને એ પર્વ ઊંચ નીચ નાત જાત ભેદભાવ બધું છોડી અને બધા એક થઈ અને એક પર્વ તરફ આગળ વધે છે. અને એ ધૂળેટીનો પર્વ એટલે પર્વ એ સર્વ, પર્વ એટલે સર્વનો પર્વ છે. એટલે બધા ઉજવણી કરતા હોય અને ખાસ કરીને આમાં અનેક વ્યક્તિઓનો સમાવેશ થયેલો છે. અનેક વ્યક્તિ પોતાની ભાવનાઓ સાથે એકબીજાને બંધાયેલા હોય, પરસ્પર પ્રીતિ બાંધાયેલી હોય અને સાથે ધૂળેટીનો ઉત્સાહ ઉજવતા રહેલા છે. અને આપે જે કહ્યું ને કે એકમેકની સાથે ધૂળેટીનો તહેવાર ઉજવે છે, રંગ એકબીજાને લગાવે છે, અને આપણા તહેવારો પણ એવા છે કે જેનું ધાર્મિક મહત્વ હોય છે, સાથે સાથે સામાજિક મહત્વ પણ એટલું છે કે આવા જ્યારે પણ તહેવારો આવે, લોકો જે પણ મન દુઃખ થયું હોય એ ભૂલીને એક સાથે આવે અને તહેવારની ઉજવણી કરે. અને એવા આપણા ઘણા બધા તહેવારો છે. પછી હોળીની વાત હોય, ધૂળેટીની વાત હોય કે દિવાળી કે નવરાત્રિની વાત હોય. અને આપે જ્યારે મહત્વની વાત કરી તો એ મહત્વને આગળ વધારીશું. ધૂળેટીનું સામાજિક અને વૈજ્ઞાનિક શું મહત્વ છે? સામાજિક ને વૈજ્ઞાનિક મહત્વ એ પ્રમાણે રહેલું છે કે ધૂળ છે ને એની અંદર મનુષ્ય હોય અને ધૂળમાં એનો ધૂળ છે ને એક માટીને ધૂળ કહેવામાં આવે. એટલે કે જયારે વિજ્ઞાનનું મહત્વ છે, મુલતાનની માટી હોય કે કોઈ પણ બીજા પ્રકારની ચીકણી માટી હોય જેના દ્વારા આપણે રંગ કર્યો હોય અથવા તો આપણા શરીર ઉપર એનો છે ને લગાડવામાં આવે તો આપણું શરીરનું જે તેજસ્વીતા વધી જાય છે. મનુષ્યની તેજસ્વીતા વધી જાય એટલે કાર્ય ઉત્તીર્ણ થાય છે. ઉત્તીર્ણ એટલે પરીક્ષામાં પાસ થઈ જાય. જ્યાં જાય ત્યાંની પ્રસન્નતા થાય, પ્રાર્થના થાય અને આરાધના થાય ઈશ્વરની. અને સાથે સાથે ધૂળમાંથી એ દરેક કાર્ય થાય. ધૂળ છે ને એની સાથે લખેલું માટી, ચીકણી માટી, અને જેના દ્વારા ચીકણી માટીનો રંગ લગાડવામાં આવે છે, સાથે મુલતાનની માટીનો રંગ પણ લગાડવામાં આવે છે. એકમેક થઈ જાય છે.
આપણે પહેલા શરૂઆત કરીને ત્યારે તમે બહુ સરસ કીધેલું કે આ પર્વ છે ને બધાના માટે હોય એટલે સાથે ભેગા થઈ જાય. ગુજરાતીમાં કહેવત છે કે ઝેરી ઝેર છોડે અને વેરી વેર છોડે. કોઈ આપણી જોડે બનતું ના હોય, કોઈ આપણી જોડે બોલાવતું ના હોય, એકબીજાને મત મતાંતર થતા હોય, ક્યાંક કોઈ જગ્યાએ મનભેદ થતા હોય, તો એ વ્યક્તિ એકબીજાને આ જયારે ગુલાલ લગાડવામાં આવે, પ્રીતિ લગાડવામાં આવે છે, અને ગુલાલનું માધ્યમ એવું છે કે પ્રીતિ સંબંધિત રહેલું છે, એટલે કે બીજા પરસ્પર પ્રેમ થાય. જો કોઈ પણ બીજી વસ્તુ નહીં ઉડાડવામાં આવે, પણ જ્યાં જાઓ ત્યાં આપણે ગુલાલ ઉડાડવામાં આવશે, રંગે ચંગે ગુલાલ ઉડાડવામાં આવશે. કે પોથી યાત્રા હોય, નાનામાં નાનો પ્રસંગ હોય, કે કોઈ પણ આરતી હોય, પ્રસંગોમાં ગુલાલ ઉડાડી અને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવવામાં આવે કે આથી અમે વેરી વેર છોડી દઈએ છીએ, ઝેરી ઝેર છોડી દઈએ છીએ, અને એકબીજા પ્રત્યેની શત્રુતાઓ દૂર કરી એકબીજા પ્રત્યેનો પ્રેમ રાખી અને ગુલાલનો ઉત્સવ છે, રંગનો ઉત્સવ છે. સાથે વિજ્ઞાનની સાથે સાથે સામાજિક મહત્વ, કે આ દિવસે આ બધા ભેગા થવું પણ એ અગત્યનું છે. વ્યક્તિ એમને કારણસર ભેગું નથી થઈ શકતું, પણ જયારે આ પર્વ હોય, હોળીના પર્વમાં પ્રદક્ષિણા કરવામાં આવે અને ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે, સાથે સાથે ધૂળેટીનો પર્વ હોય તો એકબીજાને રંગથી રંગવામાં આવે, અને સાથે એ પણ છે અગત્યનું કે જયારે રંગમાં રંગવામાં આવે ત્યારે સાવચેતી પણ જાળવવી પડે છે. જયારે સાવચેતી, જો ગુલાલ કોઈની આંખમાં છાંટવામાં આવે ને તો પહેલા સૌ પ્રથમ ગુલાલ છાંટે અથવા પાણી નાખવામાં આવે કે કંઈ પણ કરવામાં આવે ને તો તમારી આંખો છે ને સીધી બંધ કરી દેશે. ગુલાલ હોય કે કોઈ પણ પ્રકારનો કલર હોય તો આંખ છે ને એ મહત્વનું કામ કરે. આખું શરીર છે એ મહત્વનું છે, પણ આંખનું મહત્વતા વધી જાય છે, એટલે આપણે આંખો બંધ કરીને કામ કરતા હોઈએ. જયારે જયારે કોઈ પણ વ્યક્તિને આપણે નુકસાન ન થાય, જયારે હોળીનો પર્વ છે ને કોઈ આપણને નડે નહીં અને હું કોઈને નડું નહીં, એ ભાવ હોવો જોઈએ. આપણને કોઈ નડવું ના જોઈએ, આપણે કોઈને નડવા જોઈએ. એ રીતે આ હોળી અને ધૂળેટીના પર્વનું મહત્વ રહેલું છે. ધૂળેટીના પર્વના દિવસે ખાસ કરી જ્યારે કોઈ વ્યક્તિ ગુલાલનો જે ઉત્સાહપૂર્વક કરે છે, ઉત્સાહની વાત કરીએ ને તો જયારે માણસને જેનો ઉત્સાહ આવે ને ત્યારે કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવતો નથી. ઉત્સાહ હોય એટલે ગુસ્સો છે ને એ ક્રોધ છે ને એ દૂર થઈ જાય છે. વ્યક્તિનો ક્રોધ દૂર થઈ જાય ને એટલે બધું કારણ બને છે. ક્રોધ છે ને એ ક્ષણજીવી છે અને પરિણામ એનું ચિરણજીવી છે, એટલે ગુસ્સાને દૂર કરી અને એક મેક થઈ જવું જોઈએ. નાના સાથે નાના, મોટા સાથે મોટા, પરિવાર સાથે ઉત્સાહ ઉજવવો જોઈએ, ગુલાલનો ઉત્સાહ, અબીલનો ઉત્સાહ, અને સાથે એ પણ જોડે અગત્યનું એ છે કે જ્યારે કોઈ પણ કામ કરો ત્યારે જીવનમાં ભગવાનના નામનું સ્મરણ કરીને કરવું પડે. માટીનું કોડિયું બનાવવામાં આવે, એમાં દીવો કરવામાં આવે, ઘીનો દીવો પ્રજ્વલ્ય કરવામાં આવે, અને સવારે જયારે બહાર નીકળો ને ત્યારે ધૂળેટી દિવસ નહીં પણ દરેક દિવસના દિવસે તમારે જયારે બહાર નીકળવાનું થાય ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરવું છે. આપે મહત્વ તો જણાવ્યું, પણ કથાની પણ આપણે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે હોળીની વાત કરીએ તો ભક્ત પ્રહલાદની કથા જોડાયેલી છે, તેની સાથે ભગવાનના અવતારની કથા છે, હોલિકાની એક કથા છે. પણ જ્યારે ધૂળેટીની વાત કરીએ તો શું ધૂળેટી સાથે પણ કોઈ કથા જોડાયેલી છે ખરી? કથાઓનું મહત્વ પૌરાણિકમાં લખેલું છે, એટલે કે જ્યારે કથાને એ જે હોય એનું માધ્યમ બને છે. તારકાસુર નામનો રાક્ષસ હતો, જેને વધ કરવા માટે જ્યારે એક યોજના કરવામાં આવી કે તારકાસુર નામનો રાક્ષસ જેનો વધ કઈ રીતે થઈ શકે, ત્યારે કીધું કે ભાઈ શિવ પાર્વતીના વિવાહ થાય અને એમાંથી સંતાન ઉત્પન્ન થાય, અને સંતાન ઉત્પન્ન થાય અને ત્યાર પછી એ જ વ્યક્તિ એને મારી શકે, અથવા તો જે સંતાન થાય એને મૃત્યુની સમીપ લઈ જાય. તો આ બધું અશક્ય હતું, ત્યારે યોજના કરવામાં આવી બ્રહ્માંડમાં. દરેક વ્યક્તિએ વિચાર્યું કે ભાઈ શું ખાય, કારણ કે શિવજી તો છે ને સમાધિમાં લીન થઈ ગયા છે, સમાધિ આંખો બંધ કરીને બેસી રહ્યા છે. તમને જગાડવા, શિવજીને જગાડવા બહુ જ કઠિન છે. તો કે આ બધું સુકાન કોને સોંપવામાં આવે, કોને આ વાત કરવામાં આવે, તો જેથી કરીને આ કાર્ય થાય. એટલે સર્વપ્રથમ છે ને એમને જણાવવામાં આવ્યું કે કામદેવને જગાડવામાં આવે. કામદેવ, અને એમને કીધું કે તમે એમને જગાડો, અને એમને એક છે ને સુકાન સોંપ્યું કે તીર છે ને, તીર આપવામાં આવે છે કે આ તીર છે ને ફૂલનું તીર હોય, અને ફૂલનું તીર મારવામાં આવે, એટલે કે લગાડીને મારે, અને એક ખાલી અવાજ આવે ને તો છતાં પણ શિવજીની સમાધિમાંથી એ દૂર થઈ જશે. શિવજી પોતે સમાધિમાં હોય એ દૂર થઈ જાય, અને ત્યારે પછીની યોજનામાં એનું સંતાન થાય, એમના સંતાનથી, અને આગળ એ સંતાન તારકાસુરનો વધ કરે છે. વધ કરવો એ અગત્યનું હતું, કારણ કે એ તારકાસુરનું સમાજમાં
એ પાપ બહુ ખૂબ વધી ગયું હતું, દુષ્કૃત્ય વધી ગયું હતું, જેથી કરીને એને મારવો અગત્યનો હતો. એટલે આ પણ એક કથા રહેલી છે. સાથે સાથે ફૂલથી એને ફૂલનું બાણ મારવામાં આવે, એટલે એક છે ને ફૂલ ઉત્સવ કહેવામાં આવે. ફૂલનો ઉત્સવ એટલે કે ફૂલ દ્વારા કરવામાં આવે. જોજો અત્યારે છે ને જ્યાં પર્વની શરૂઆત થશે ને ત્યારે સર્વપ્રથમ આપણે શું કહીશું કે ફૂલ ઉત્સવ. ફૂલડા વડે કેસુડાનો ફૂલ, જે કેસુડાના ફૂલના માધ્યમથી, કેસુડાના ફૂલના પાણીથી ભગવાનને સ્નાન કરવામાં આવે. કેસુડાના ફૂલના માધ્યમથી એ પાણીથી આપણે સ્નાન કરવામાં આવે. કેસુડાના રંગથી રંગવામાં આવે. અને દરેક વ્યક્તિ છે ને એ રંગેથી રંગાય ને એટલે જેથી કરીને તમારું કાર્ય સિદ્ધ થઈ જાય છે. કેસુડાના ફૂલથી અને ફૂલોત્સવ કહેવામાં. ખાસ કરીને આ દિવસે તમે કોકને છે ને ન ગમતું હોય ને તો તમે પાણીનો છંટકાવ કરો અથવા કોઈ કઈ છંટકાવ કરો કેસુડાના ફૂલનો, તો કદાચ એને ગમે ના ગમે, પણ જયારે મંદિરમાં કે કોઈ પણ તીર્થ ક્ષેત્રમાંથી જયારે કેસુડાના ફૂલનું પાણી પ્રસાદી તરીકે બધાની ઉપર છાંટવામાં આવતું હોય, ભગવાનના માધ્યમથી છાંટવામાં, ભગવાનની ડોલ મૂકી હોય અને ત્યાંથી બધા ભક્તો છાંટતા હોય, ત્યારે બધા છે ને એમ હરખ ઘેલા થઈ જશે અને બધા એક જ સાથે બધા ઉભા રહી જશે અને કહે કે મારી ઉપર આવવા દો, મારી ઉપર આવવા દો, કેસુડાનું પુષ્પ નહીં, મારા આવવા દો. અને આ જ વસ્તુ કેવી થાય છે કે જયારે કેસુડાના ફૂલનું પાણીથી ભગવાનને સ્નાન કરવામાં આવે ત્યારે આપણા ઘરમાં પણ નાનું અમથી ડોલ અથવા નાની અમથી પિચકારી મૂકી અને ભગવાનને લાડ લડાવવામાં આવે છે. કે આજે કૃષ્ણ પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા, તમે દરેક જગ્યાએ જાઓ છો અને દરેક જગ્યાએથી તમે આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા વાળા છો કૃષ્ણ પરમાત્મા. તો આજે મારા ઘર આંગણમાં પધાર્યા આપણે, તો તમે આ કેસુડાનું પાણી અથવા તો જે પણ જલ બનાવે, ગુલાબનું જલ હોય, અબીલનું જલ હોય, તો એના દ્વારા છંટકાવ કરવામાં આવે તો અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું અશુભ તત્વ હોય એ અશુભ તત્વ દૂર થઈ જાય અને શુભત્વની પ્રાપ્તિ થાય. શુભત્વ પ્રાપ્ત થવું એ પણ અગત્યનું છે. શાસ્ત્રમાં લખેલું છે કે એક સારો વિચાર લાવવો હોય ને તો 100 ખરાબ વિચારને બાજુમાં મૂકવા પડે. અગત્યની બાબત એ જ છે કે તમારો સારો વિચાર લાવવો પડે. એટલે કોઈની ઉપર આપણે જયારે આ છંટકાવ કરતા હોય તો વિચારીને કરવો પડે કે એને ગમે પણ સાથે સાથે પરમાત્મા રાજી રહે, એ પણ અગત્યનું છે. જયારે વ્યક્તિ કોઈ પણ કામ કરે છે ને તે પરમાત્માને નજીક રાખીને કામ કરે, પરમાત્મા મય થઈને કામ કરે અને પરમાત્માનો રાજીપો થાય ને એવું કાર્ય કરવાનું અગત્યનું છે. શાસ્ત્રમાં લખેલું ઈચ્છા લાલ લગાવીને આપણે દિવસની શરૂઆત કરવી જોઈએ. તો જ્યારે પણ આપણે ધૂળેટી વિશે વિચારીએ ને તો ભગવાન શ્રી કૃષ્ણ આપણા મનમાં આવે. એ પછી બરસાનાની હોળી હોય કે ગમે ત્યાંની હોળી, મથુરામાં પણ અત્યારે કેટલી બધી ભીડ છે, ડાકોરમાં એટલી ભીડ છે. તો શું ધૂળેટીનો તહેવાર એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ સંકળાયેલો છે કે અન્ય દેવી દેવતાઓની પણ આ દિવસે પૂજા થાય છે? ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ, ઈષ્ટદેવને પ્રાર્થના કરવી જોઈએ, પણ કૃષ્ણ પરમાત્માનું મહત્વ, રાધાજીનું મહત્વ ખૂબ રહેલું છે કે જેથી કરીને એને કૃષ્ણ પરમાત્મા, કારણ કે વ્રજવાસીમાં વ્રજવાસી અને વ્રજમાં આપણે વ્રજમાં જે રજ હોય ને એની અગત્યતા છે. વ્રજની રજમાં પણ બધા આરોટવા માટે તૈયાર થઈ જાય છે અને વ્રજમાં, મથુરામાં, બરસાનામાં આ ધૂળેટીનું પર્વનું ખૂબ મહત્વ છે. એકબીજાને છંટકાવ કરે છે અને સાથે રસ હોય ને એ કાર્ય થાય. આપણે કીધું ને કે ભાઈ રસથી જ આ બધું કામ થાય. જેમનું જીવન જ નીરસ છે એનાથી કઈ થઈ શકતું નથી. નીરસતા, ઘણા લોકોને નીરસતા જ હોય, જે જીવનમાં આનંદ જ ના આપી શકે, નીરસતા પ્રાપ્ત થાય. પણ રસ હોય તો એક શબ્દ રસ ઉપરથી રસિયા બન્યો છે. રસિયા, હોલી ખેલે રસિયા, બ્રજ મેં ખેલે હોલી રસિયા. એટલે રસિયા એ ગીતો ગાય, ભગવાનને ખૂબ પ્રેમ હોય, બહુ લાડ લડાવે પરમાત્મા. આ હોલી ખેલે બ્રિજ મેં રસિયા કીધેલું છે. આ એકદમ પ્રચલિત ભજન છે અને રસિયા એટલે કે રસિયા ગાય એટલે કે ગીતો ગઈ અને પરમાત્માને પ્રાર્થના કરે છે. જેટલું બને એટલું પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે છે. વ્રજમાં હોય, મથુરામાં હોય, વૃંદાવનમાં હોય, આમ તો દરેકમાં, પણ એ જયારે પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા જ્યાં બિરાજમાન થયા હોય ત્યારે એનું ધૂળેટીનું મહત્વ છે. એક સાથે બધા એક થઈ અને જ્યારે પણ આ પર્વ ઉજવે છે અને સાથે ભગવાનના નામનું સ્મરણ કરે છે. જ્યારે રસ હોય એમાં નિરસતા રહેતી નથી અને સરસ જીવન જાય. રસની અગાડી પણ સ શબ્દ લાગી જાય એટલે જીવન સરસ જાય. એના માટે પણ પ્રાર્થના કરે. આ પ્રાર્થના જે એક આધ્યાત્મિક શક્તિ કે ભગવાન જોડે મળવાનો દિવસ આવે તો હોય, વર્ષમાં એકાદ વાર તમે ભગવાનની સમીપ જવા માટેની તૈયારી કરતા હોય કે આજે ડાકોર હું ચાલતો જાઉં, પગપાળા જાઉં, દ્વારકા જાઉં કે પછી કોઈ પણ જગ્યાએ, પણ આપણા ગુજરાતમાં હોળીના દિવસ હોય, ધૂળેટીનો દિવસ હોય તો બધા ડાકોર જઈને પગપાળા જવાની તૈયારી ખૂબ કરતા હોય છે.
અને પગપાળા જઈ અને પરમાત્માને પ્રાર્થના કરતા હોય અને પાછું ગીત ગાતા હોય, ભજન ગાતા હોય કે તારી ધોરી ધજાઓ ફરકે. ધોરી ધજા જ એટલા માટે કે સફેદ કલર છે શાંતિનું પ્રતીક છે, એટલે સફેદ કલર હંમેશા શાંતિનું પ્રતીક સાબિત થાય અને એનાથી તમારા જીવનમાં પણ શાંતિ મળે. અને જે ધજાના દર્શન કરે છે ને એને જીવનમાં સારા પરિણામની પ્રાપ્તિ થાય છે. કારણ કે જે શિખર હોય એના દર્શન કરતો હોય, ધજાના દર્શન કરતો હોય, કદાચ પગથિયાના દર્શન કરી શકે કે ન કરી શકે, પણ શિખરના દર્શન કરે, ધજાના દર્શન કરે તો એની મનોકામના પરિપૂર્ણ કરે છે. એટલે તમારી વાત બહુ સત્ય છે. વૃંદાવનમાં હોય, મથુરામાં હોય, ગોકુળમાં હોય, ડાકોરમાં હોય, દ્વારિકામાં હોય, ખૂબ મહત્વ. 4-5 દિવસથી તૈયારી થતી હોય, ઘણા તો એટલી બધી તૈયારી કરતા હોય કે આતુરતાથી રાહ જોતા હોય કે પરમાત્મા આજે આ દિવસે થશે એટલે તરત પરમાત્માને મારે એમની સાથે હોળી રમવાની છે, મારે એમની સાથે ધૂળેટી રમવાની છે. આજ અવસર ચૂકી ના જવાય, આ સમય જતો ના રહે, એટલે કે એની રાહ જોતા હોય. એટલે એ બહુ અગત્યનું. જ્યારે પરમાત્માની રાહ જોઈએ ને એ મહત્વનું સાબિત થાય છે. વ્યક્તિની રાહ જોતા હોય ત્યારે આપણે વ્યક્તિ એ મળી જાય તો પરમાત્મા આપણે પ્રતીક્ષા કરતા હોય, પ્રયત્ન કરતા હોય તો પરમાત્માની પ્રાપ્તિ થાય ને થાય. ગોકુલ, મથુરા, વૃંદાવનમાં તો એવો ઉત્સવ હોય જાણે લાલાનો ફરી એક વખત જન્મ થઈ રહ્યો હોય, એટલો બધો ઉત્સાહ હોય છે. અને આપણે જ્યારે ધૂળેટીની વાત કરીએ છીએ, રંગોવાળી હોળી એવું આ ધૂળેટીને કહેવાય છે, ત્યારે રંગોની પણ વાત કરીએ. અને આપણે પહેલાં જણાવ્યું કે રંગોનું ઘણું બધું મહત્વ છે અને રાશિ પ્રમાણે પણ રંગોનું મહત્વ છે, તો તે આજે જણાવો. બહુ સરસ વાત કરી તમે કે રંગ છે ને એ જીવનમાં જેનામાં રંગ હોય દરેક રંગનું મહત્વ જુદી જુદી પ્રકારે છે. અને એ રંગોનો ઉત્સવ છે, રક્ષોત્સવનો ઉત્સવ છે. અને આ એ માધ્યમ બને છે. કારણ કે દરેક રાશિ ચક્રમાં મેષ રાશિથી મીન રાશિ સુધી 12 રાશિઓ સુધીનું પ્રભુત્વ. અને એ 12 રાશિ કંઈક નો કંઈક આપણને સંદેશો આપતી જાય. મેષ રાશિનો જાતક હોય એને ખાસ કરીને લાલ કલર, જેનો રાષ્ટ્રાધિપતિ એમનો મંગળ છે, એટલે લાલ કલરના પુષ્પ વડે હોળી રમવી જોઈએ. અથવા તો લાલ કલરનું છે ને એટલે કે જે લાલ કલરથી હોળી રમે તો એને શુભત્વની પ્રાપ્તિ થાય છે. સાથે મેષ રાશિ પછી આવે વૃષભ રાશિ, જેનો સ્વામી શુક્ર ગ્રહ છે. એટલે કે સફેદ કલર અથવા તો પછી ત્યાર પછી આપણે સફેદ કલરના પુષ્પ વડે અથવા તો સફેદ કલરના પુષ્પ ના હોય તો એના કલરનો એ પ્રમાણેનો કલર હોય તો પણ આપણે હોળી રમી શકાય અથવા તો ધૂળેટી રમી શકાય છે. ત્રીજા નંબરમાં કીધું મિથુન રાશિ, જેનો સ્વામી બુધ છે. એટલે કે જેને લીલો કલર એટલે કે લીલા કલરથી હોળી રમવામાં આવે તો એને શુભત્વની પ્રાપ્તિ થાય. અને સાથે સાથે લીલો કલર વાપરી અને દરેકને લગાડવામાં આવે તો લીલોતરીની પણ પ્રાપ્તિ થાય છે. ચોથા નંબરમાં કીધેલું કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી એટલે કે ચંદ્ર છે, એટલે મનનો કારક છે. ખાસ કરીને આજના દિવસે જયારે ધૂળવંદન કરવામાં આવે ને ત્યારે માતા પિતાને પણ વંદન કરવામાં આવે. જ્યારે એમને ગાલ ઉપર નથી લગાડવામાં આવતું કોઈ પણ પ્રકારનો કલર, પણ જયારે એના ચરણને સ્પર્શ કરી અથવા માતા પિતાને માંગણી કરવામાં, માતા પિતાના આશીર્વાદ લેવામાં આવે છે. અને સોરી વિસ્તાર પણ જણાવી શકો છો. સવિસ્તાર. આપ હા, ઝડપથી તો જણાવી રહ્યા છો. હા, તો એ જે આપણે કાર્ય કરતા હોય એટલે ચંદ્રબળ પણ વધે છે અને સૂર્યબળની પણ પ્રાપ્તિ થાય છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે એટલે ચંદ્રનું પણ મહત્વ રહેલું છે. સાથે સાથે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે એટલે કે પિતાનું બળ પણ વધે છે. અને પિતા એ આત્માનો કારક છે. ગવર્મેન્ટ હોય કે કોઈ પણ રાજકીય ક્ષેત્રમાં તમારે પ્રગતિ જોઈતી હોય તો તમારે પણ લાલ કલરનો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે સાથે લાલ પેનને પણ આપણે મહત્વ આપેલું છે. લાલ કલર શુભત્વનો પ્રાપ્તિ કરાવડાવે છે. અને એ વંદન કરવાથી પણ આપણા જીવનમાં પરિવર્તન આવે છે. સાથે છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ, જેનો સ્વામી બુધ છે. એટલે કે બુધની ઉપાસના કરવી પડે તો આપણે બુધનું છે ને એ દાન પણ આજે કરી શકાય. અને સાથે સાથે આપણે એ પણ કીધેલું છે લીલા કલરથી એને કલરનું આયોજન કરીએ તો શુભત્વની પ્રાપ્તિ થાય. પછી આવે છે તુલા રાશિ, જેનો સ્વામી શુક્ર છે. શુક્ર પ્રધાન છે એટલે ખાસ કરીને તમારે સફેદ વસ્તુ અને સફેદની સાથે સાથે ક્રીમ કલર પણ લેવાય. અને તમારા જીવનમાં લક્ઝરિયસ લાઈફની પ્રાપ્તિ કરવી હોય એટલે શુક્ર પ્રધાન હોય જે વ્યક્તિ તુલા રાશિનો હોય એને શુક્ર સફેદ કલરથી એને સારી ફાયદો થાય છે. અને સાથે લખેલું છે કે શુક્રવારના દિવસે પણ આજે જે ધૂળેટીનું મહત્વ છે, શુક્રવાર શુક્ર જ
એ પણ અગત્યનું કામ કરે છે. આવે પછી વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો સ્વામી જે મંગળ સાબિત થાય છે, એ મંગળ એટલે કે લાલ કલરની વસ્તુ અથવા તો લાલ કલરનો જે કલર વાપરવામાં આવે અને સાથે રંગ દ્વારા પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે અને હંમેશા વિઘ્ન દૂર કરે છે, મંગલકારી રહે છે. અને 2024 સાલ છે ને, એ પણ 2025 સાલ, 2024 સાલ ગયું અને 2025 સાલ આવે છે એટલે મંગલ પ્રધાનનું સાલ છે. એટલે માંગલિક અને આપણે જયારે નિર્માણ ટીવી નું આપણે જયારે ચિહ્ન દેખીએ ને, તો પણ એમાં લાલ કલરનું શુભત્વની પ્રાપ્તિ થાય છે. જે નિર્માણ કરી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં આપણું નિર્માણ થતું, એટલે નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે આ કાર્ય કરી રહ્યા છે. 9મી રાશિ એટલે કે ધન રાશિ, જેનો સ્વામી ગુરુ, એટલે ગુરુત્વ એટલે કે પીળા કલર કે કેસુડાના ફૂલ હોય, પીળો કલર હોય કે પછી કેસરના યુક્ત પાણીથી પણ આપણે એ કાર્ય કરી શકીએ છીએ, એટલે શુભત્વની પ્રાપ્તિ થાય. સાથે મકર રાશિ, એનો સ્વામી શનિ મહારાજ, અને વાદળી કલર નો ઉપયોગ કરી શકાય, બ્લેક કલર નો પણ ઉપયોગ કરી શકાય. પણ એ બધા જેટલા કલર છે ને, એ કલર દરેક છે ને આપણને નુકસાન ન કરે એવા કલર હોવા જોઈએ. ખાસ કરીને એ વિચારવા જેવું છે, રાસાયણિક પ્રક્રિયાથી ન બનેલા હોય, નુકસાન ન કરતા હોય એવા કલર હોવા જોઈએ. કુંભ રાશિનો સ્વામી પણ જે શનિ મહારાજ છે, જે શનિ મહારાજના હિસાબે કાળા કલરનું કોઈ પણ આપણે લેવામાં આવે અને કાળો કલર આપે છે. અને ત્યારબાદ મીન રાશિ એટલે કે છેલ્લી રાશિ, જેનો સ્વામી પણ ગુરુ છે, જેનો પીળું કલર કહેવામાં આવે છે. એટલે પીળા કલરથી આપણે કેસુડાના ફૂલથી પણ ભગવાનને પણ સ્નાન કરાવી શકાય, સાથે સાથે આપણે પણ સ્નાન કરી શકાય. પીળા કલરની ધાતુઓ વડે પણ સુવર્ણ પણ યુગ આવે, એટલે કે ગોલ્ડન ટાઈમ પોતાનો રહે, એના માટે પણ પીળું વસ્તુનું દાન કરી શકાય. પીળાનું આપણે કરી શકીએ છીએ અને પીળા કલરનો ઉપયોગ કરી શકીએ. 12 રાશિમાં ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્યુ વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર. ગ્રહોની છે ને જે પરિભાષા, ગ્રહો છે ને એ સ્વતંત્ર છે. કઈ પણ વસ્તુ ના પાવે તો પોતાનો સ્વામી યાદ હોય, એ સ્વામીના કલર પ્રમાણે આપણે દાન પૂન કરતા હોઈએ, અથવા તો એ કલરનો ઉપયોગ કરવામાં આવે તો હંમેશા આપણા જીવનમાં શાંતિ પ્રદાન થાય. માં દાનની વાત કરી છે, એ દાનની વાત પૂછી લઈશું, કારણ કે દાનનો મહિમા તો આપણે દરેક તહેવારમાં છે અને હોળી ધૂળેટીમાં પણ દાનનો એટલો જ બધો મહિમા છે. તો કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, એનાથી કયા ફળની પ્રાપ્તિ થાય, અને ઘણી બધી એવી વસ્તુ હશે કે જે મનમાં આપણે રાખવી જોઈએ કે આ વસ્તુનું દાન ન કરાય, તો એવી કઈ વસ્તુ છે કે જેનું દાન કરવું જોઈએ અને એવી કઈ વસ્તુ છે કે જેનું દાન ન કરવું જોઈએ? તમારો પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે દાન છે ને એ મહત્વનું છે. એક છે ને દાન વ્યક્તિ કરે છે ને ત્યારે એ મહત્વની બાબત એ થઈ જાય છે કે દાન કઈ રીતે કરવું ને કોને કરવું. ઘણી વાર હેલ્પ કરતો હોય ને એ વસ્તુ અલગ થઈ જાય, ને દાન કરતો હોય તો વસ્તુ અલગ થઈ જાય. દરેક રાશિ ચક્રમાં દરેક વ્યક્તિને, ધારો કે સૂર્ય પ્રદાન કરવું હોય અને સૂર્યનું દાન કરવું હોય, તો તમારે સૂર્ય જો સ્વામી હોય તમારો, તો ઘઉંનું દાન કરી શકાય. ચંદ્ર એટલે કે જો તમારે ચોખાનું દાન કરી શકાય. ચંદ્ર તમારો સ્વામી હોય તો ચોખાનું દાનનું મહત્વ રહેલું છે. મંગળ તમારો સ્વામી હોય તો ઘઉંનું દાન પણ લખેલું છે, અને સાથે સાથે મસૂરની દાળનું દાન પણ લખેલું છે. બુધનું છે ને પ્રભુત્વ જાળવવું હોય અને બુધ છે ને એ સ્વામી તમારો હોય, તો તમારે સૌ પ્રથમ બુધવારના દિવસે અથવા તો એ દિવસે મગનું દાન કરવું જોઈએ. ગુરુવાર હોય અથવા ગુરુ તમારો રાશિ ચક્રમાં હોય અને ગુરુ તમારે બલવાન કરવું હોય તો ચણાની દાળનું દાન કરવું જોઈએ. ચણાની એટલે પીળી વસ્તુનું દાન કરી શકાય. શુક્ર જે તમારો સ્વામી હોય તો તમારે સાથે ચણાનું દાન કરી શકાય, કે કોઈ પણ બીજું ભૌતિક આધુનિક કોઈ સુગંધી તેલ હોય અથવા તો સુગંધી વસ્તુનું દાન કરી શકાય છે. શનિ તમારો રાશિ ચક્રમાં માલિક થાય છે, તો તમારે શનિને લગતું દાન કરી શકાય. પણ એવા દાનો એવા છે કે જેથી કરીને આપણે ન પણ કરવા જોઈએ. એ દાનોની યાદી તો બહુ છે, પણ આ ધૂળેટીના પર્વ નિમિત્તે જે આપણે સાચવવાની વાત છે, તો આપણે છે ને ધનનું દાન કરી શકાય, ધાન્યનું દાન કરી શકાય. એ દાન કરવાથી આપણા જીવનમાં સંતુષ્ટિની પ્રાપ્તિ થાય. સંતોષ થવો એ અગત્ય જો છે. ધાન્યનું દાન કરવાથી, અનાજનું દાન કરવાથી શું થાય, અને ખાસ કરીને જો શક્ય હોય ને તો આજના દિવસે એકાદ વ્યક્તિને તમારે છે ને એક ભોજન પ્રદાન કરવું જોઈએ. પાણીના 5 પૂન, છાસના 6 અને અન્નના અનેક ગણા પુણ્ય, પણ મન કચવાય નહીં તો. એટલે મન કચવાય નહીં એવી રીતે આપણે દાન કરી દેવું જોઈએ. અને દાનમાં પણ એટલા બધું લખેલું છે કે તમારે દાન છે ને યોગ્યતા મુજબ ને યોગ્ય કરવું જોઈએ.
બહુ જ પ્રકારના દાન લખેલા હોય, પણ શાસ્ત્રમાં લખેલું છે કે દાનની છે ને વૃત્તિ એવી હોવી જોઈએ કે સામેના વ્યક્તિને શરમ ના આવે, સામેના વ્યક્તિને મદદ થાય અને સામેના વ્યક્તિ આપણા જીવનમાં સંતોષ અપાવડાવે. દાન કર્યા પછી આપણે ક્યારેય પણ પાછી પાણી કરવી ના જોઈએ. આ પગપાળા સંઘ જતા હોય તો કેટલાક ફળ આપે છે, કેટલાક અન્ન આપે છે, કેટલાક જલ આપતા હોય છે, અને આપણને પણ લાગે કે ના, ખરેખર આ પુણ્યશાળી આત્માઓ છે, જેથી કરીને દાન કરી રહ્યા છે. વ્યક્તિ જયારે કઈ પણ પ્રકારનું દાન પુણ્ય કરતો હોય ને, તો એના પૂર્વજન્મના સંચિત કર્મ ભેગા થતા હોય ને, ત્યારે દાન પુણ્ય કરી શકતો હોય. જયારે કોઈ પણ વ્યક્તિ પોતાના માટે તો જીવન જીવતો હોય છે, પણ જયારે બીજાના માટે પણ જીવન જીવતો હોય, સ્વ એટલે પોતાના માટે, સર્વ એટલે બધાના માટે, સ્વથી સર્વ સુધીની પ્રક્રિયા, એ જ પર્વ ધૂળેટીનો પર્વ છે. અંતમાં આપણે એક સવાલ એ પણ પૂછી લઈશું, કારણ કે હોરાષ્ટક હતા એટલે શુભ કાર્ય ન થયા, ત્યારબાદ મીનારક બેસી જાય છે એટલે પણ સારા કાર્યો નથી થઈ શકતા. તો હવે જ્યારે સારા કાર્યો કોઈને કરવા હોય તો હવે એ સારા કાર્યોની શરૂઆત ક્યારથી થશે? મીનારક છે ને, જયારે આપણે 14/4 ઉતરશે, 14/5 ની વચ્ચે, એટલે કે 14/4 થી 15/4 સુધીમાં જે દિવસોમાં ગણતરી થાય, સૂર્ય છે ને સંક્રાંતિ બદલતો હોય અને એ કાર્યમાં મીનારક પરિપૂર્ણ થાય ને, મીનારક એ આપણને એવું સમજાવે છે કે તમે શુભ કાર્ય એટલે કે જે કાર્ય કરતા હોય એમાં દાન, પુણ્ય, જપ, યજ્ઞ, તપ યજ્ઞ અને બીજા બધા કાર્ય તો કરી શકો, પણ નવા મકાનમાં નિર્માણ કરેલું હોય તો વાસ્તુ પૂજન નથી કરી શકતા, લગ્ન નથી કરાવી શકતા, કે પછી કોઈ બીજું ગ્રહ પ્રવેશ નથી કરાવી શકતા. પણ બીજા કાર્ય થતા હોય એટલે જપ યજ્ઞ કરી શકાય, તપ યજ્ઞ કરી શકાય, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકાય. જેમ હોળીનો પર્વ પરિપૂર્ણ થાય ને એટલે આપણે શ્રી સૂક્તનો પાઠ કરતા હોય તો આપણે લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોય ને તો પણ આપણા જીવનમાં શાંતિ પ્રદાન કરતું હોય છે. તો આ જપ, તપ, યજ્ઞ અને દાન પુણ્ય તો કરી શકાય છે, પણ શુભ કાર્ય એવા હોય જે આપણે નવા ઘરમાં પ્રવેશ નથી કરવાનો, કે લગ્નની ડેટ નથી આવતી, એટલે કે એ મીનારક પછી જ આવે છે. એટલે મીનારક મીન રાશિનો જે સૂર્ય હોય, એટલે આપણે આ બધું કરી નથી શકતા, પણ દાન પુણ્ય યોગ્યતા મુજબ અને યોગ્ય સમયે જપ કરવા જોઈએ, તપ કરવા જોઈએ, યજ્ઞ કરવો જોઈએ, ભોજન કરાવવું જોઈએ અને સાથે ભજન પણ કરાવવું જોઈએ. હંમેશા આપણે કહીએ છીએ ને કે કોઈ સમય નથી હોતો, ભલે કમોતા હોય તો પણ તમે તમારા સારા કાર્યો તો કરી જ શકો છો. અને ભદ્રેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. નિર્માણ ટીવીના માધ્યમથી સૌનો આભાર માનવામાં આવે છે. જી તો દર્શક મિત્રો, ધૂળેટીનો પર્વ છે, રંગોનો પર્વ છે ને, આપના જીવનમાં પણ રંગો ભરાઈને રહે તેવી શુભકામનાઓ સાથે મને આપશો રજા. નમસ્કાર.